वाल्मीकिजीએ રામજીને સ્થાન બતાવ્યા, ભગવાનને ક્યાં રહે કે જીન કે શ્રાવણ સમુદ્ર સમાના, કથા તુમારી સુભગ સરિનાના. પહેલી જગ્યા કાન. તમારે કોના હૃદયમાં રહેવું રામજી? જેના કાન દરિયા જેવા હોય અને તમારી કથા નદીના જેવી હોય. નદીઓ દરિયામાં ભળે પણ દરિયો કદી તૃપ્ત નથી થતો, એમ તમારા ભગવત ચરિત્રોની કથા સાંભળ્યા કરે પણ જેના કાન કદી તૃપ્ત ન થાય, આવું જેને ભગવત કથા સાંભળવાનો રસ હોય એના હૃદયમાં તમે નિવાસ કરો. આપણને ખબર પડે આપણું હૃદય ઈશ્વરને માટે લાયક છે કેમ, એટલા સ્થાનો ગણાવે. બીજું, લોચન ચાતક જીન કરી રાખે. પછી દ્રષ્ટિ, જેની આંખ ચાતકી બની જાય. જેમ ચાતક પંખી ખાબોચિયાનું, સરોવરનું, નદીનું, તળાવનું જળ ન પીવે, આકાશના અમુક નક્ષત્રમાંથી જળ જયારે વરસે ત્યારે જ પીને તૃપ્તિ થાય, એમ જેના નેત્રો જગતમાં બધું જુએ પણ ભગવાનને જ્યાં સુધી તમારા દર્શન ન કરે ત્યાં સુધી જેની આંખને તૃપ્તિ ન થાય. હરિદર્શન વગર જેની આંખ તડપતી બંધ ન થાય એના હૃદયમાં આપ નિવાસ કરો. પછી સ્મરણ, જસ તુમાર માનસ બિમલ હંસીની જીહવા જાસુ. જેની જીભ હંસણી બની અને હંસણી જેમ માનસરોવરના મોતીનો ચારો ચરે એમ જેની જીભ રૂપી હંસણી સતત તમારા ગુણગાન રૂપી તમારા સ્મરણનો, તમારા નામના મોતીનો ચારો ચર્યા કરે. જેની જીભ સતત હરિનામ જપ્યા કરે, હરિસ્મરણ કર્યા કરે, એના હૃદયમાં આપ નિવાસ કરો. આગળ, તમને અર્પણ કર્યા વગર જે ભોજન ન કરે, ઈશ્વરને અર્પણ કર્યા વગર જમશો નહીં. તમારી સામે ટેબલ ઉપર ભોજન આવે, નીચે તમે જેમ જમતા હો તમારી સામે ભોજન આવે. તમને મંત્રો આવડે તો તમને વંદન, પણ કદાચ મંત્ર ના આવડે તો નિરાશ ન થાવ. એક ક્ષણ માટે હું મારા પ્રભુને અર્પણ કરું છું, પછી હું જમું છું, એવો ભાવ કરો. આ દેશની અંદર ઈશ્વરને અર્પણ કર્યા વગર જમવું એને ગીતા પાપ કહે. જે થઈ શકે એવું તો કરી, બિલકુલ સહેલું છે. આ કોઈ ધાર્મિક ગેલછા નથી, આ ભારતીય જીવન પદ્ધતિ છે. ઈશ્વરને અર્પણ કરીને જમીએ ને તો એ આખો પ્રસાદ બની જાય. ઘણા લોકો કહે ભગવાન ક્યાં ખાય છે ધરવું, એ ખાતા નથી એટલે જ ધરવાનું. ખાય તો ક્યારનું બંધ થઈ ગયું. નથી ખાતા એટલે ધરવામાં શું વાંધો? જમી જતા હોય તો ન ધરીએ કે આ મોંઘવારીમાં ક્યાં શરૂ કર્યું. પણ એ જમતા નથી ત્યારે તો ધરો. અને તમને તમારી પાસે એવું કયું પ્રમાણ છે કે ભગવાન જમતા નથી? તમે થાળ ધરો અને પ્રભુને 1 મિનિટ આંખો બંધ કરીને કહો કે ભગવાન તું આ થાળ સ્વીકાર, પછી પ્રસાદી અમે લઈશ. તો તમારી પાસે એવું કયું પ્રમાણ છે કે ભગવાન જમતા નથી? એવું કોઈ પ્રમાણ આપી શકે? હા, તમે વધીને એમ કહેશો કે થાળ એમને એમ ભરેલો છે, એનો અર્થ એ નહીં. એ ઘટના આ બુદ્ધિ અને આ આંખથી ન અનુભવી શકાય એવી ઘટના છે. ઈશ્વરને થાળ ધરે છે ત્યારે ઈશ્વર જમે છે, પણ ઈશ્વરની કૃપા દ્રષ્ટિથી થાળ પાછો એમને એમ ભરાય જાય. એ જીવ નથી, એ શિવ છે. ગુલાબના ફૂલ ઉપર બગીચામાં ભમરો બેઠો હોય તો તમે એમ માનો છો એ ભમરો અમસ્તો બેઠો છે? એ અંદરથી રસ ચૂસે. પણ તમે ક્યારેક ખાતરી કરજો, ગુલાબનું ફૂલ તોડી એનો વજન કરો અને પછી એ ફૂલ એવી જગ્યાએ મૂકો જ્યાં ભંવર આવતો હોય, અને પછી એ ભંવર એના ઉપર બેસે અને રસ ચૂસે. એમને નથી બેસતો, સ્વાર્થી છે ભંવર. અને પછી એ ગુલાબનો ફૂલનો વજન કરો, વજનમાં બિલકુલ ફર્ક નથી પડતો. ઈશ્વર એ રીતે ભોજન લે છે. जैसे गुलाब के फूल पर बैठा हुआ भंवर रस लेने के बाद भी गुलाब वैसे का वैसा बना रहता है, वैसे परमात्मा साधक का थाल भोजन करने के बाद भी वैसे के वैसा रह जाता है, क्योंकि अहम भोजनम नैव भोज्यम न भोक्ता. ઈશ્વરને અર્પણ કરીને જમવું. કથા સાંભળ્યા પછી નક્કી કરતા હો તો તમને વંદન, પણ ન હોય તો ચાલુ કરજો. 1 વર્ષ તો ચાલુ કરો, ન ફાવે પછી બંધ કરી દેજો. અખાએ લખ્યું ને, અખો કહે આનું કરવું કેમ, કે 3જે વરહે પાછું એમનું એમ, કાંઈ ફેર પડતો નથી. પાછું હતું ડીડીટી છાંટીએ ત્યાં સુધી થોડીક રાહત રહે, વળી પાછા મચ્છર શરૂ થઈ જાય. પણ સમયે સમયે સંદેશ મળતો રહે તો પણ ઘણું સારું છે.
આગળ લખ્યું છે, ઘરની અંદર નવું વસ્ત્ર આવે, નવું આભૂષણ આવે, નવી ચીજ વસ્તુ આવે તો પ્રભુ પ્રસાદ પટ ભૂષણ ધરી. પ્રભુ વૈષ્ણવ ધર્મ છે આ. હા, ભગવાનને ઘરમાં કોઈ પણ વસ્તુ આવે પહેલા ઠાકોરજીને ધરવાની, પછી સ્વીકારવાનું. જીવન જીવવાનો આનંદ આવશે. અને ભણ્યા પછી આવું કરશો તો બીજાની શ્રદ્ધાને તમે બળવત્તર કરી શકશો. ધોતી વાળો પૂજા કરે ને એનો પ્રભાવ પડે એના કરતા પેન્ટ વાળાનો વધારે પ્રભાવ. કે પેન્ટ વાળો પૂજા કરે એ બીજા ઉપર વધારે પ્રભાવ પાડી છે. ધોતી વાળાથી તો હવે બધા ગભરાય. પ્રભાવ પાડી શકશો, બીજા 2 દીવા તમે પેટાવી શકશો જો તમે કરશો. અમુક સમય કદાચ તમારી કોઈ પહેલી કરશે, થોડુંક કરો. બધાની પાછળ હેતુ હતો. આ ગેલસા નથી, ભારતીય જીવન પદ્ધતિ છે. ભારતમાં માણસ જાગે પછી ધરતી ઉપર પગ મૂકે તો ધરતીને વંદન કરે. આપણી પદ્ધતિ, આ ગેલસા નથી. હું હવે જ્યાં સુધી જાગીશ ત્યાં સુધી ધરતી ઉપર પગ પછાડીશ. એ ધરતી મૈયા મને માફ કરજે. સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શ ક્ષમસ્વ વે. આ બધી પેલી હતી. એક એક વસ્તુની પાછળ આશય. હું મુંબઈમાં કથા કહેતો હતો, મને એક યુવાન મળ્યો. મને કહ્યું, બાપુ આ બધા મહાત્માઓ ભસ્મ લગાડે, કોઈ આખા શરીરે લગાડે, કોઈ માથા ઉપર લગાડે, આ ભસ્મ લગાડવાનો શું અર્થ? દેખાવ છે? મેં કીધું નહીં, દેખાવ નથી, તુજે પતા નહીં. તો મેં કીધું તારા ઘરે તારા બાને કે કોઈને પૂછ, કે આપણા ઘરમાં પૂછી જો, બૈરાઓને ખબર હોય. ઘરમાં 2-5 મહેમાન વધી જાય અને વધારે રસોઈ કરવાની હોય તો બહેનો ટોપ હોય એની નીચે માટીનો લેપ કરે ચૂલા ઉપર ચડાવતી વખતે, જેથી કરીને એ જે તપેલું જે હોય એનું તળિયું દાજી ન જાય. માટી લગાવીને રસોઈ કરે. એમ સંતો લલાટમાં મંત્રો બોલીને ભસ્મ લગાડે છે કે અમારી બુદ્ધિ સંસારના તાપથી દાજી ન જાય, इसलिए भस्म लगा देते हैं. कोई सारे बदन पर लपेट लेते हैं इसलिए कि संसाરની જે અગ્નિ છે એ અમારી બુદ્ધિને કુંઠિત ન કરી નાખે, તેજસ્વી રાખે. जीवनના પાત્રને કોઈ દાજ, કોઈ કળાશ ન લાગી જાય, इसलिए सबके पीछे कोई न कोई कारण तो है. ભારતીય પદ્ધતિ છે. તો તમને અર્પણ કરીને જમે એના હૃદયમાં આપ નિવાસ કરો. કરનિત કરહી રામ પદ પૂજા, જેના હાથ તમારા ચરણની પૂજા કરે. ઘરમાં ઠાકોરજીની મૂર્તિ હોય તો એની પૂજા તો બરાબર છે, પણ ભગવાનના ચરણની પૂજા એટલે હું આટલો ટૂંકો અર્થ નથી કરતો. ઈશ્વરના વિરાટ સ્વરૂપના વર્ણનમાં ચરણનું વર્ણન કરવું છે ત્યારે મહાત્માઓએ લખ્યું છે દીનહીન માણસો એના ચરણ છે. જેના હાથ દીનહીન માણસોની સેવા કરે, ગરીબ લોકોની સેવા કરે, એ તમારા ચરણની પૂજા છે. એના હૃદયમાં આપ નિવાસ કરો. ચરણ રામ તીર્થ ચલી જાહી, જેના ચરણો તમારા તીર્થોની યાત્રા કરે એના હૃદયમાં આપ નિવાસ કરો. માતા પિતા બંધુ ગુરુ સખા મિત્ર દ્રવિણ બધું તમને માને એના હૃદયમાં આપ નિવાસ કરો. કામ ક્રોધ મદમાનન મોહા લોભન ક્ષોભન રાગન દ્રોહા जिनके कपट दंभ नहीं माया तिनके हृदय बसहु रघुराया. જ્યાં કામ નથી, ક્રોધ નથી, લોભ નથી, માયાવીપણું નથી, દંભ નથી, એના હૃદયમાં આપ નિવાસ કરો. આપણે ઘરે કોઈ મોટો માણસ મહેમાન હોય તો ઘર કેટલું સાફ કરીએ. ઈશ્વરને હૃદયમાં પધરાવવું હોય ત્યારે કચરો કાઢવો પડે. जिनके कपट दंभ नहीं माया तिनके हृदय बसहु रघुराया. સંતને ગુરુને જોઈને જે આદર આપે એના હૃદયમાં આપ નિવાસ કરો. પરસ્ત્રીને જનેતા માને, પારકા પૈસાને ભયંકર વિષ કરતા પણ વિષ માને એના હૃદયમાં આપ નિવાસ કરો. જેટલું ખરાબ જીવનમાં આવે અથવા તો ખરાબ દેખાય એ બધું મારું છે એમ માને, અને જેટલું સારું છે એ બધું મારા ઈશ્વરનું છે એમ માને એના હૃદયમાં આપ નિવાસ કરો. આટલું દિવ્ય જીવન જીવવા છતાંય તમારી પાસે કોઈ પણ વસ્તુની યાચના ન કરે. ચાહીને ચાહી કબહું કછું, તમારી પાસે કોઈ વસ્તુ માંગે નહીં. અને જયારે તમે આગ્રહ કરો કે કંઈક માંગ, ત્યારે એક જ કહે તમારા પ્રેમથી જીવન ભરી દો, બીજું કઈ નથી જોઈતું. એના હૃદયમાં આપ નિવાસ કરો જે બીજું કશુંય માંગે નહીં. जिन्हि राम तुम प्राण प्यारे, रामजी તમે જેને પ્રાણ કરતા પણ અધિક પ્રિય હો એના હૃદયમાં આપ નિવાસ કરો. You're looking at fire.
સુંદર સ્થાનો બતાવ્યા છે વાલ્મીકીજીએ રહેવાના, અને પછી લૌકિક સ્થાન બતાવ્યું. અહીંથી આગળ જશો તો મહારાજ ગિરિરાજ ચિત્રકૂટ આવશે. અત્રિ આદિ મહાત્માઓના આશ્રમો છે. અત્રિના ધર્મપત્ની અનસુયાના પાતિવ્રત્ય ધર્મના પ્રભાવથી ત્યાં મંદાકિની ગંગા પ્રગટ થયા છે. મહારાજ આપ ચિત્રકૂટ જાઓ, મંદાકિનીને કિનારે આશ્રમ બાંધો, ત્યાં તમને ઘણી સરળતા અને સુવિધા રહેશે. ચિત્રકૂટને ગૌરવ આપો. રામ લખન વૈદેહી સંક્ષેપમાં વાલ્મીકીજીને વંદન કરી ચિત્રકૂટ તરફ યાત્રાનો આરંભ કરે. તુલસીદાસજીએ લખ્યું, ચિત્રકૂટ રઘુ નંદન છાવે